નમસ્કાર દર્શક મિત્રો, નેટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, છેલ્લા કેટલાય વખતથી ગલવાન ઘાટીમાં એટલે કે લદ્દાખમાં જે પ્રકારે ભારત અને ચીન વચ્ચેના તણાવ વધી રહ્યા છે અને જે રીતે 15મી જૂને ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ અને ત્યાર પછી જે મામલો બીચક્યો છે અને જે ચીને વર્ષો પહેલાં ભૂતકાળમાં જે રીતે જવાહરલાલ નહેરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું, ભારતની પીઠમાં ખંજર ભોંક્યું હતું, હિન્દી ચીની ભાઈ ભાઈ કહીને પીઠમાં ખંજર ભોંક્યું હતું, ત્યારે એવી જ રીતે ફરી એક વખત 2020ની સાલમાં ચીને ભારતની પીઠમાં ખંજર ભોંકવાનો પ્રયત્ન કર્યો છે। પરંતુ આ વખતે ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતર્કતા અને ભારત સરકાર અને સૈન્યની સતર્કતાને કારણે મામલો બીચકતા અટક્યો છે। પરંતુ હજી પણ તણાવ છે। ત્યારે આજે સવારે અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે લેહની ઘાટીમાં ગયા હતા, લેહમાં ગયા હતા, સૈનિકોને મળ્યા, જે ઘાયલ થયા છે જવાનો એ લોકોને મળ્યા, એ લોકોની ખબર અંતર પૂછી। લેહમાં એક સભામાં પણ તેમણે સંબોધન કર્યું અને એમણે કહ્યું કે જે 15મી જૂને ઘટના ઘટી અને જે હિંસક અથડામણ થઈ અને હિંસક અથડામણમાં જે રીતે જવાનો શહીદ થયા છે, જે કર્નલ શહીદ થયા છે, એ બધાને એમણે શ્રદ્ધાંજલિ આપીને એમણે એક ચીમકી ઉચ્ચારી કે ચીનને ચીમકી ઉચ્ચારીને કહ્યું છે કે જે પ્રકારે ગલવાન ઘાટીમાં જે કૃત્ય કર્યું છે એનો જવાબ, કરારો જવાબ મળશે અને જે શહીદ થયા છે સૈનિકો એ લોકોની શહીદી એળે નહીં જાય। ત્યારે આજે આપણે આ બાબતમાં વિશેષ રજૂઆત કરીએ છીએ અને વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે સુરક્ષા વિશેષજ્ઞ લલિતભાઈ રાવલ। લલિતભાઈ રાવલ, આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં સ્વાગત છે। લલિતભાઈ, સૌથી પહેલો સવાલ કરીશ કે ભારત અને ચીન વચ્ચે કેટલા વખતથી આ જે કડાકૂટ ચાલી રહી છે, વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ, તમે સૈન્યમાં રહી ચૂક્યા છો, વાયુસેનામાં રહી ચૂક્યા છો, ત્યારે તમને પણ ખ્યાલ હશે કે હિન્દુસ્તાન અને ચીન વચ્ચે ખટરાક ઘણા વર્ષોથી ચાલે છે, જવાહરલાલ નહેરુના વખતથી ચાલતો આવે છે। ત્યારે આ સમયે જે પ્રકારે ઘટનાક્રમ છે એની ઉપર થોડો ચિતાર આપશો? In fact, she has spoken a lot in Tamil in the parliament. But the Prime Minister is trying to woo the Tamil people. અને શાંતિ પ્રિય નેતાઓએ થાળીમાં ભરી ભરીને આપણી હજારો મીલ જમીન આપી દીધેલી છે, શાંતિથી આપી દીધેલી છે। આપણી અને ચાઇના વચ્ચેની એક તિબેટ પ્રદેશ છે, એ ચાઇના અને તિબેટ, આપણા ભારત અને તિબેટ વચ્ચેની જે બોર્ડર છે એ મેકમોહન લાઈન એ બાંધેલી છે, પણ હજી સુધી એ એક્ઝેક્ટલી ડિફાઇન નથી કરી કે ભાઈ આટલી જ અંતરની આ તમારી અને આટલી અંતરની ચાઇનાની। એના કારણે આપણે છેલ્લા દશકાઓથી એ બાબતે આજની તારીખે પણ એ ચળભળ ચાલી આવી છે। અને એમાંય જ્યારે આપણે પેટ્રોલિંગ કરતા હોય આપણા સૈનિકો, ત્યારે હોઈ શકે એમની બોર્ડરમાં 2-3-5 કિલોમીટર ઘૂસી જાય, એમના આપણામાં ઘૂસી જાય, ત્યારે થોડું સંઘર્ષ થાય, ધક્કામુક્કી થાય અને આવું સામાન્ય દશકાઓથી ચાલ્યું આવતું હતું, શાંત પડી જતું હતું। પણ 2014 પછી જે આ નવું નેતૃત્વ ભારતને મળ્યું છે ત્યાર પછીની વાત છે કે હવે જે ચાઇના આપણા વિરુદ્ધમાં સ્ટેન્ડ લેવા માંડ્યું, મીઠી મીઠી વાતો કરવા માંડ્યું, પણ જે દગાબાજીની એની મનોવૃત્તિ છે, એને ગળથૂતીમાં છુપાયેલું દગાખોરીનું તત્વ છે એ જાહેર થયા વગર રહેતું નથી અને આખા વિશ્વ જાણે છે, વિશ્વમાં એ આ બાબતે ખ્યાતનામ છે કે એ દગાબાજ છે। હવે ભારત પ્રત્યે અત્યારે કેમ એને ઊભું કર્યું, એના પાછળના ઘણા બધા કારણો છે, હું તમને જણાવું। સૌથી નંબર 1 એ કોરોનાના કારણે આખા વિશ્વમાં એનું થૂથું થઈ ગયું છે, એટલે ત્યાંથી એનો ધ્યાન હટાવવાનું પણ એક આ કારણ। બીજું કારણ કે ચાઇનામાંથી પાકિસ્તાન ગ્વાદર બંદર સુધી જે આખો સીપેક, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એવું નામ આપ્યું છે, પણ હું જુદું કહું છું, ચાઇના પાકિસ્તાન એન્ક્રોચમેન્ટ કોરિડોર, એ જ્યારે ત્યારે એ પાકિસ્તાનને એન્ક્રોચ જ કરી જવાનું છે, એ સીપેક રોડ પણ એને ખતરામાં લાગી રહ્યો છે। કારણ કે આપણે જે પ્રમાણે આપણું ડીબીઓમાં આખું એર સ્ટેશન ઊભું કરી દીધું, ત્યાં આગળ આપણી એર તાકાત બનાવી દીધી, આપણી મિલિટરીનું જે ડિપ્લોયમેન્ટ થઈ ગયું, અને આપણા સત્તાધીશોએ ને આપણા મંત્રીશ્રીઓએ પણ જે જાહેરમાં કીધું કે ભાઈ પીઓકે અમારું છે ને અમે લઈશું, એટલે પીઓકેમાં અક્સાઈ ચીન પણ એનો જ એક ભાગ જે પાકિસ્તાને એને ગિફ્ટ આપી ચૂક્યું છે।
વિના કોઈ સંમતિ કે વિના કોઈ ઓથોરિટીએ એણે પાકિસ્તાને ચાઇનાને આપી દીધું. એટલે ચાઇનાના ડર પેઠો કે જો આપણે અત્યારે હાલ જે જ્યાં વિખવાદ ચાલી રહ્યો છે ત્યાંથી હાર્ડલી 15 થી 18 કિલોમીટર દૂર આખો કોરોકોરમ હાઈવે પ્રસાર થાય છે. એટલે એને એમ કે જો આને એ લોકો એટેક કરે ને એને આપણે પચાવી પાડીએ તો એનો આખો 62-63 બિલિયન ડોલરનો પ્રોજેક્ટ જે છે એ વેડફાઈ જાય. એટલે એ બચાવવાની એની ગણતરી હતી. ત્રીજું કે પાકિસ્તાનના POK ઉપર પણ એને ખતરો છે કે આપણે પાકિસ્તાનને પચાવી પાડીશું તો એની પાકિસ્તાનની મદદ કરવાના ભાગરૂપે પણ ગલવાન વેલીમાં એ લોકો આવ્યા. અને ગલવાન વેલીમાં આવ્યા પછી પણ અત્યારે જે આપણા ભારતમાં રહીને ભારતના ખાઈ પી તાગડધીનના કરી અને જે ભારતની બદબોઈ કરવા માટે, ભારતની ખડખોદ કરવા માટે અને ભારતનું નામ બદનામ કરવા માટે જે તલપાપડ થઈ રહેલા તત્વો જે છે એમને જે ઉછાળો આવ્યો, કહેવા માંડ્યા કે ભાઈ ભારતની જમીન પચાવી પાડી, એ માટે જ્યારે આજે આપણા ભારતના વડાપ્રધાનશ્રી, આપણા દેશના મુખિયા જ્યારે એ ભૂમિ ઉપર 11,000 ફીટની હાઈટે જ્યાં ઓક્સિજનની પણ કમી હોય છે ત્યાં આપણા વડાપ્રધાનશ્રી, આપણા CDS જનરલ બિપિન રાવતજી, આપણા આર્મીના વડાજી અને ત્યાંના આપણા જે કોર કમાન્ડર્સ એ બધાની સાથે એમણે મિટિંગ કરી. એ બધાની યુદ્ધ રૂચના જે જોઈ, એમની જે પ્રકારેની એમની સ્ટ્રેટેજીસ છે એનો પણ બધાએ ચર્ચા કરી. અને એમાંય આ ચર્ચામાં આપલે થઈ આપણો વડીલ કહેવાય દેશની દ્રષ્ટિએ, હી ઇઝ ધ ટોપમોસ્ટ વડીલ, એ પોતે AC ઓફિસ છોડીને જ્યારે આજે સરહદ ઉપર પહોંચે અને સૈનિકોનું મનોબળ વધારે તો એની આડઅસર, એની ઉલટી અસર ચીનના સૈનિક ઉપર પડે. ચીનના સૈનિકો હતોત્સાહિત થાય, એમનું મનોબળ તૂટે અને એમને પણ લાગે કે સાલું અમારા કરતાં તો આ દેશના નેતાઓ કેટલા સબળ અને મજબૂત છે ને કેટલા સાથે રહેવાવાળા છે અને સાથે રહીને મનોબળ વધારે છે, સાથ આપે છે અને જોમ વધારે છે. ત્યારે એમનું મનોબળ પણ ડાઉન થાય અને સૈન્યના ચાઇનાના સત્તાધીશોનું પણ એમનું ડાઉન થાય અને ખૂબ ચિંતા બેઠી છે. ચાઇના ખૂબ ડરી ગયું છે. આ મારી દ્રષ્ટિએ એક સાયકોલોજીકલ પ્રેશરનું પણ એક પગલું છે. અને બીજું, ચાઇના કરતાં પણ આખા ઇન્ટરનેશનલ ફલક ઉપર આ પગલાંની એટલી બધી સારી અને ગહેરી અસર પડશે કે દરેક દેશના નેતાને લાગશે કે સાચું નેતૃત્વ કોને કહેવાય, નેતા એ કેવો હોવો જોઈએ. ઓન ગ્રાઉન્ડ જઈને જ્યારે મનોબળ વધારે અને એનો સાથ બતાવે નેતા, એ સાચો નેતા કહેવાય. આ નેતાના પગલાંથી આખા વિશ્વમાં એક ખૂબ ઊંચી છાપ ઊભી થશે ભારતની, અને ભારતની શક્તિનો પરિચય પણ વિશ્વને થશે, વત્તા ચાઇનાને તો થશે જ થશે. અને પાકિસ્તાન પણ ખૂબ એટલે ખૂબ ડરીને રહી જશે. ની કારનામા કરી રહ્યો હતો, જે પ્રકારના કાંડ રચી રહી છે, જે પ્રકારના હુમલા કરવા માટે અથવા તો લોકોને, ભારતીય સેનાને હેરાન કરવાના પ્રયત્નો કરી રહી છે અને પાકિસ્તાનનો સાથ લઈ રહી છે, પાકિસ્તાનને પણ તે ફંડિંગ કરી રહી છે. અને એક રિપોર્ટ એવો પણ કહે છે કે ચાઇનાએ ટેરરિસ્ટ જે પેડ છે બધા ત્યાં આગળ ત્રાસવાદીઓના જે જૂથો છે એ લોકોને પણ ફંડિંગ કર્યું છે ચાઇનાએ. અને ચાઇનાએ આટલું ઓછું એમ લેહ લદ્દાખની જે જમીન છે, આપણી ડોકલામની સાઈડની જે જમીન છે, ગલવાન ઘાટી છે, ત્યાં ઘૂસણખોરી કરી છે. આ ઉપરાંત આપણા ગુજરાતની બોર્ડર કહેવાય જે કચ્છની, ત્યાંથી 20 કિલોમીટર દૂર એરપોર્ટ પણ બનાવ્યું છે અને જે પ્રકારના બંકરો બનાવવાની શરૂઆત કરી છે. તો શું ચાઇના ક્યાંક એ રીતે આખું આગળ વધી રહ્યું છે કે જે ભારત સાથે યુદ્ધ કરવા પાકિસ્તાનને સપોર્ટ કરીને, પાકિસ્તાનનો સપોર્ટ મેળવીને અને જે પ્રકારે ભારતને દબાવવાનો પ્રયત્ન કરે છે એની ચાલ હોય એવું નથી લાગતું તમને? એ ફક્ત ભારત સાથે નહીં, એની આખી વ્યૂહાત્મક રચના જ એવી છે. ચાઇનાની મત એવો છે, એ વિસ્તારવાદી વિચારધારાવાળો છે કે જ્યાં જુઓ ત્યાં પચાવી લેવું, પડાવી લેવું. આપણા સાઉથ ચાઇના સીમા પણ કેટલા બધા ટાપુઓ એ કબજે કરીને બેસી ગયું છે. આજ ચાઇના એનાથી ત્રસ્ત છે. સૌથી મોટી ત્રાસદી તો એને આ કોરોના ફેલાયાથી લીધી છે. આખું વિશ્વ એના અગેન્સ્ટમાં છે.
પણ ભારતના વિરુદ્ધમાં એને વ્યૂહાત્મક રીતે જો સૌથી પહેલાં એને બાંગ્લાદેશનું લીધું છે, બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરી, એને મ્યાનમારમાં ઘૂસણખોરી કરી, એને શ્રીલંકામાં હંબનટોટા કબજે કરવાનું કર્યું, એને માલદીવ્સમાં કબજે કરવાની કોશિશ કરી, એને પાકિસ્તાનમાં લીધું, ગ્વાદર બંદર લીધું, એને આફ્રિકામાં લીધું, કેન્યામાં ડેવલપ કરી રહ્યો છે, એને ઇથોપિયાની સામે આખું પોર્ટ ડેવલપ કરી રહ્યો છે. એટલે દરેક રીતે આખી આમ એક લાઈક એ પલ્સ માળા બનાવી દે ને એવી રીતે વ્યૂહાત્મક રીતે ઇન્ડિયાને સકંજામાં લેવાનો એનો આખો પ્લાન. પણ આપણી ભારતની જે ફોરેન પોલિસી, વિદેશ નીતિ, એનાથી જે આપણે અત્યારની સરકારે જે સાથ સહકાર અને જે પ્રાપ્ત કર્યું છે સપોર્ટ એ ખૂબ એ છે. એટલે જુઓ એના કારણે જ આપણે શ્રીલંકાથી પણ એનું આડું ફાટ્યું, શ્રીલંકાએ પણ નથી આપ્યું, માલદીવ્સ પણ એનાથી દૂર થઈ ગયું છે. પાકિસ્તાનમાં જે એને ગ્વાદર કર્યું એની જગ્યાએ આપણે એની સામે ઈરાનમાં ચાબહાર બંદર આપણે ડેવલપ કરવાનું કરી દીધું, આપણે લઈ લીધું. એટલે આપણે એના દરેક પગલાંની સામે આપણા પણ વ્યૂહાત્મક એટલા જ હોય છે, પણ એનો મૂળ હેતુ ભારતને દબાવવાનો તમારી દ્રષ્ટિએ સાચો. પણ હવેના આજની તારીખના આજના વાતાવરણમાં એને લાગ્યું કે ભાઈ હવે ભારત સાથે આપણે ડાયરેક્ટલી નહીં પહોંચી શકીએ, એટલે એ પાકિસ્તાનમાંથી પીઓકે સેક્ટરમાંથી એ બે ફ્રન્ટથી આપણા એટેક કરે એવી એને વ્યૂહરચના કરી. અને પાકિસ્તાનમાં લગભગ 60થી 80 જેવા ફાઇટર જેટ્સ ઉતારી ચૂક્યો છે પીઓકેમાં. આખો એરબેઝ એનો એરફોર્સનું જે રનવે ને બધું એ પાકિસ્તાન એને સોંપી ચૂક્યું છે. ત્યાં બધા જ એના સૈનિકો છે. પાકિસ્તાને પણ એના પોતાના 50,000થી લાખ જેવા સૈનિકોને પીઓકેમાં મૂવ કર્યા છે. તેમ તદુપરાંત એ ચીને પણ પોતાના સૈનિકો ત્યાં પીઓકેમાં ઉતાર્યા છે. એ સિવાય આપણે જોઈએ તો ભારતમાં આપણે ભારત અને પાકિસ્તાનની બોર્ડર બાબતે જોઈએ તો એ આપણો જે થર પારકર રણ ખરું, ત્યાં આપણો એક હિન્દુ બહુલ વિસ્તાર છે. ત્યાં પણ થર પાર્કરમાં પણ એને આખો એરપોર્ટ એરબેઝ તૈયાર કર્યો છે. ઇવન એની આપણી આખી બોર્ડર ઉપર પણ એ બધા ચાઇનીઝ સૈનિકો ઘણા બધા અંશે એને ડેવલપ કર્યા છે. પણ એની આ ચાલો ભારત સામે હવે ચાલી શકે એવી નથી. ભારતની ક્ષમતા, ભારતની કેપેસિટી, ભારતના નેતૃત્વનો દ્રઢ મનોબળ અને ભારતની સામરિક અને આર્થિક અને મેનપાવરની બધી જ શક્તિનો પરચો આપણે જે પ્રમાણે શોર્ટેસ્ટ સ્પેન ઓફ ટાઈમમાં જે આપણે મૂવ કરી બતાવી લદ્દાખમાં, ઈસ્ટ લદ્દાખ ઉપર આપણે એ કરી દીધું. એ ઉપરથી આપણે કહી શકીએ કે હવે એની હિંમત નહીં પડે, પણ એ કદાચ ચમકલું કરાવે તો વાયા પાકિસ્તાન કરાવે. હવે એ પાકિસ્તાનને પણ ઉશ્કેરવું ન પડે એના માટે એને હવે પાકિસ્તાન પીઓકેમાં રહેલા જે ત્રાસવાદી સંગઠનો છે એને જે એના ઓલરેડી પહેલાંથી પણ એ ફાઇનાન્સ કરતા જ હતા, એ આ ત્રાસવાદીઓને પણ સહારો લઈ એમને પણ સ્ટ્રેટેજિકલી કંઈ ગોઠવી અને ભારતમાં અને પર્ટિક્યુલરલી કાશ્મીર વેલીમાં એ દખલ કરાવે, હુમલા કરાવે એવી એની ગણતરીઓ છે. પણ આપણું સૈન્ય એટલું પાવરફુલ છે, એટલું ચોક્કસ છે કે એને સરહદમાં પ્રવેશતા જ આપણે ઠાર કરી દઈએ છીએ. અને ભૂલે ચૂકે રડ્યા ખડ્યા અંદર ઘૂસી પણ જાય તો એમને થોડા દિવસોની અંદર જ એમને ત્યાં જન્નત નશીન કરી દઈએ છીએ, એમને ત્યાં જન્નત આપીએ છીએ, એમને હોરોના પાસે મોકલી દઈએ છીએ. લલિત, જે રીતે ભારતને ચાઇના હેરાન કરી રહ્યું છે, બીજી બાજુ પાકિસ્તાન હેરાન કરી રહ્યું છે, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતને અનેક વખત ઓફર કરી છે કે દરખાસ્ત કરી છે કે તમારે જો સપોર્ટ જોઈતો હોય તો અમે સપોર્ટ આપવા તૈયાર છે. પરંતુ ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો નરેન્દ્ર મોદી આ બાબતે તૈયાર નથી અને એકલા હાથે લડી લેવાના મૂડમાં હોય એવું દેખાય છે. આજે જે પ્રકારે એમણે સંબોધન કર્યું, ત્યાં લેહમાં પહોંચ્યા, આવા તણાવ વચ્ચે પણ લેહમાં પહોંચવું એક 56ની છાતીવાળા જે કહેવાય છે એ સાચા અર્થમાં એમણે સાબિત કરી બતાવ્યું. ત્યારે ચોક્કસ એવું કહી શકીએ કે જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પે ઓફર કરી છે એને ઠુકરાવી છે અને એમણે સ્વીકારી નથી. ત્યારે ભારત એકલા હાથે ચાઇના અને પાકિસ્તાનને હંફાવી શકશે તો કયા આધાર ઉપર હંફાવી શકશે? એમને એ તમારી થોડી ગેરસમજ. એમણે અમેરિકાએ કરેલી ઓફરને ઠુકરાવી નથી, ફક્ત ચાઇના સાથે મધ્યસ્થતા કરવાની જે વાત હતી એ એમણે ઠુકરાવી કે વી આર કેપેબલ ઇનફ ટુ ટેકલ ધીસ. એ અમે કરી લઈશું, અમારી ક્ષમતા છે અને અમારી પાસે એટલું બળ છે, આત્મબળ પણ એટલું છે અને અમારા સામરિક બળ પણ એટલું છે કે અમે એને ટેકલ કરી લઈશું.
પણ જો જરૂરત પડે તો ઓલરેડી અમેરિકા પણ આવી શકે, ઓસ્ટ્રેલિયા પણ આવે અને નાટોના દળો આવી શકે આપણી પાસે. ઇવન જાપાન ઓલરેડી તૈયાર છે અને ઇઝરાયલ તો આપણો ઓલ ટાઈમ ફ્રેન્ડ છે, વર્ષો જૂનો ફ્રેન્ડ છે, એ પણ આવે. અને રશિયાની વાત કરું, સૌથી મોટું જે ટેન્શનવાળું કામ હતું રશિયાનું, રશિયા પણ કદાચ મારી દ્રષ્ટિએ આ જો ચાઇના સાથે યુદ્ધ થાય તો ચાઇના એમાં ન્યુટ્રલ થઈ જાય, એક્ટિવ ભાગ ન લે, રશિયા એમાં એક્ટિવ ભાગ ન લે, ન્યુટ્રલ થઈ જાય. કદાચ જો ડાયરેક્ટ થાય. હાજી, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે 38,000 કરોડના ફાઇટર જેટ ખરીદવાની પરમિશન આપી દીધી, મંજૂરી આપી દીધી છે અને રશિયા પાસેથી ખરીદવાના છે. તો રશિયા તો આપણું પહેલેથી આપણા મિત્ર તરીકે આપણને સહભાગી થયું છે અને બધી રીતે સહકાર આપ્યો છે. તો રશિયા તો આપણને સહકાર આપવાની જ છે, પરંતુ અમેરિકા જ્યારે પણ વાત કરે છે ત્યારે બે મોઢાની વાત હોય છે. એ અહીંયા આગળ કંઈક વાત કરે છે, બીજા દેશમાં જાય ત્યારે બીજી વાત કરે છે. એટલે બે દેશો વચ્ચેને ફાટફૂટ પડાવવામાં અમેરિકાની મુખ્ય ભૂમિકા રહી હોય એવું નથી લાગતું તમને ક્યાંક? છેલ્લા 3-4 વર્ષથી આપણે જોઈએ છે કે અમેરિકા ભારતનું ખૂબ વખાણ કરી રહ્યું છે અને એક જ મોઢે ભારતના પક્ષે રહીને જ વાત કરે છે અને ભારતના સપોર્ટમાં જ વાત કરે છે. આપણે જ્યારે રશિયા પાસેથી S-400 લીધા ને ત્યારે એણે વિરોધ કર્યો હતો, પણ એમાંય આપણી વિદેશ નીતિ એટલી સફળ થઈ કે બંને પ્રખર દુશ્મનોને પણ આપણે દોસ્ત બનાવીને સાથે લઈને આપણે કરી શકીએ છીએ. એનું જ કારણ છે કે અત્યારે જે હું કહું છું કે કદાચ રશિયા જો ઇન્વોલ્વ થાય અમેરિકા અને નાટોના બધા ફોર્સ સામે, તો રશિયા ન્યુટ્રલ થશે, એક્ટિવ ચાઇનાના સપોર્ટમાં નહીં આવે. અને જો ભારતનો ડાયરેક્ટ ચાઇના સાથે થાય તો રશિયા ભારતના પક્ષે આવે એવી મારી ગણતરી છે. કારણ કે આપણા વર્ષો જૂના સંબંધો રશિયા સાથે છે. બીજું જે આપે કીધું કે MiG-29 જે આપણે લેવાની વાત કરી, તો ઓબ્વિયસલી સર આપણી પાસે સામરિક શક્તિ વધારવા માટે આપણે જેની પાસેથી વધુ સારામાં સારું ઇકોનોમિક દ્રષ્ટિએ અને મિલિટરી પાવરની દ્રષ્ટિએ જે બેસ્ટ હોય આપણે લઈ શકીએ એમ છીએ. આપણા જૂના બધા પર સ્પેર પાર્ટ્સ એમની પાસેથી, જૂના લીધેલા જે આપણા છે એના સ્પેર પાર્ટ્સ પણ આપણે એમની પાસેથી લઈએ છીએ. આપણા જૂના જે એ થોડું ખતરારૂપ ખરું, પણ એ એટલા પ્રોવિન્સ સુધી એ કદાચ એટેક કરે તો પણ સાઉથ કોરિયા ઉપર કરે, અને એ કરે તો એની સાથે અમેરિકા એને સાફ કરી દે. ઇવન પાકિસ્તાન તો હિંમત પણ નહીં કરી શકે. પણ જો ન કરે નારાયણ, જો પાકિસ્તાનને કબુદ્દી સૂજે અને દુસ્સાહસ કરી બેસશે તો પાકિસ્તાનનો નકશામાંથી એનું નામો નિશાન મિટાવી દેવાની ભારત પાસે ક્ષમતા, તાકાત છે. એ રીતે અમેરિકન ગુપ્તચર સંસ્થાઓનો અહેવાલ છે કે ચીને અણુસંધિ કરાર કર્યા હોવા છતાં પણ અણુ પરીક્ષણો કર્યા છે અને એના જે અણુ પરીક્ષણ કર્યા એના ફોટોગ્રાફ્સ પણ એમણે જાહેર કર્યા છે. ત્યારે અમેરિકા જે રીતે ચીનની પાછળ હાથ ધોઈને પડ્યું છે, કારણ કે ચીનમાંથી કોરોના વાયરસ ફેલાયો અને સમગ્ર વિશ્વમાં ફેલાયો, એને કારણે જે હાડમારી જે હાહાકાર મચી ગયો છે તેને કારણે વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવું પડ્યું. અને જે પ્રકારે અણુસંધિના કરારનું ભંગ કરીને ચીન જે પ્રકારનું કૃત્ય કરી રહી છે, તો શું આવનારા દિવસોમાં અણુ બોમ્બ બનાવેલો હોય અને અણુ બોમ્બથી હુમલો કરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખરી ક્યાંક આપને? અણુ બોમ્બ તો ઘણી બધી સત્તાઓ પાસે છે, ઇન્ક્લુડિંગ ભારત અને પાકિસ્તાન જેવા પાસે પણ છે ન્યુક્લિયર વેપન્સ. રિગન એ બંને છે ને, થર્ડ વન ઇઝ સમ ગુડ નેમ, આઈ એમ નોટ રિમેમ્બરિંગ, પણ એ જ યુદ્ધ પોત 3 ઉતારી દીધા છે. ઓસ્ટ્રેલિયાએ પોતાનો નેવલ ફોર્સ ઓલરેડી ઉતારી દીધો છે. જાપાનની મિસાઇલ્સ અને જાપાનનો નેવલ ફોર્સ ઓલરેડી તૈયાર છે. એટલે બધા જ દેશો એનાથી ત્રસ્ત થઈ ગયેલા છે અને બધા જ દેશો સામૂહિક રીતે કદાચ એને કરે તો એ વિધિન નો ટાઈમ એને ખતમ કરી નાખી શકે. એટલે ચાઇનાના ન્યુક્લિયર વેપનથી ડરવાનું કોઈ કારણ નથી. આપણા બધા જ દેશો સક્ષમ અને સશક્ત છે. બરાબર. એટલે જે રીતે ચીનના સૈનિકો જે રીતે ગલવાન ઘાટીમાં આવી ગયા છે, ડોકલામનો વિવાદ છે, જે રીતે ચીન બીજા રાષ્ટ્રોમાં હોંગકોંગ છે, તિબેટિયન છે, તિબેટનો છે ભાગ, એ બધા ભાગ કબજે કરવા માગે છે અને જે પ્રકારનું કૃત્ય કરી રહ્યું છે. અને જે વર્ષો પહેલાં જ્યારે 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને પછી જે રીતે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદમાં એમણે જે રીતે એમનો આવકાર અને સત્કાર કર્યો હતો, તો આ બધું આવકાર અને સત્કારની વાતો અને જે મિત્રતા છે એ મિત્રતા ભૂલીને આ પ્રકારનું કૃત્ય જિનપિંગના શાસનમાં થયું, તો
તો શું આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંખી લેશે ખરા? અને જે પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે અત્યારે, ગલવાન ઘાટીમાં 20 જેટલા જવાનો શહીદ થયા અને જે પ્રકારનું સૈનિકોને તૈનાત કરવામાં આવે છે ચીન તરફથી અને ભારત તરફથી પણ, ત્યારે શું આ સંજોગો એવા નથી દેખાતા કે ક્યાંક યુદ્ધના ભણકારા હોય? જુઓ સાહેબ, આમાં જે આપણે વાત કરી તિબેટની ને હોંગકોંગની, તિબેટ ઓલરેડી એક સ્વતંત્ર હતું અને એને જ્યારે ચાઇનાએ કબજે કરવાનો એને મિલિટરી ફોર્સ વાપર્યો ત્યારે આપણી જ સરકારના રહેલા નેતાઓએ ત્યાં રાશન સુદ્ધા સપ્લાય કર્યું હતું અને તિબેટમાંથી શું લેવાનું એ વૃત્તિએ આપણે એને જતું કર્યું. બાકી તિબેટ હંમેશા ભારતનો એક અભિન્ન ભાગ જ હોત, આજની તારીખે પણ હોત. એની આપણા નેતાઓની બેવકૂફીના કારણે એ આપણા હાથમાંથી જતો રહ્યો છે. હોંગકોંગની રહી વાત, હોંગકોંગને જ્યારે બ્રિટિશ યુનિયને એની પૂરી થતાં ચાઇનાને સોંપ્યું ત્યારે પણ એને 2 નેશન થિયરીનું વાત 2 એડમિનિસ્ટ્રેશન સાથે એને એ કર્યું હતું, પણ એમાંય ચીને અડોડાઈ કરીને ત્યારે હોંગકોંગને એને પોતાની સ્વાયત્તતા સ્થાપવા માટે અને 1 નેશન પોલિસી અખ્તિયાર કરી અને એ પ્રમાણેના એને કાયદા પણ ઘડી કાઢ્યા અને હમણાં 2 દિવસ પહેલાં જ એને એ ડિક્લેર કરી દીધા છે. એના વિરોધમાં પણ હોંગકોંગમાં ખૂબ વિરોધ ચાલી રહ્યો છે અને એના માટે આપણી વિશ્વ સત્તાઓ પણ એના સપોર્ટમાં આવી છે. તિબેટની વાત છે, તિબેટમાંથી જ્યારે આપણા માનનીય દલાઈ લામાને ભાગવું પડ્યું, ભારતે એમને સપોર્ટ આપ્યો, આજે ધર્મશાળામાં સ્થાપ્યા છે. આપણી જેટલી તિબેટની પ્રજા છે એની ઘણી બધી મોટા ભાગની લગભગ મે બી 25 to 50% એ ભારતમાં છે. આપણે એમનો પણ બેસ્ટ ઉપયોગ કરી શકીએ જો ધારીએ તો. એના વિરુદ્ધમાં થઈ શકે, એ હલબલી જાય, એને હોંગકોંગમાં આપણે સપોર્ટ કરી શકીએ. આપણે એને ત્યાં એના બીજા જ્યાં જ્યાં એના વિખવાદો ચાલી રહ્યા છે દરેકને આપણે ત્યાં સપોર્ટ કરી અને એને પાછું પાડી શકીએ ને એ પ્રયાસો ચાલી જ રહ્યા છે. પણ આપણા કહેવાય નહીં પણ ભૂતપૂર્વ નેતાઓની જે ડફોળોના કારણે આપણે ઘણો બધો પ્રદેશ આપણો હતો એ ગુમાવી ચૂક્યા છીએ, જીત્યા પછી પણ પાછો આપી ચૂક્યા છીએ. એ મોટી દુઃખની વાત છે આજની તારીખે. પણ હવે એ ભૂલો સુધારવાનો તક આવી ગઈ છે અને આ તકને હવે છોડાય નહીં. બીજું કે ચાઇનીઝ સૈનિકોનું તમે કીધું, ચાઇનીઝ સૈનિકો ચાઇનાના માલ જેવા જ હોય છે, તકલાદી અને લેસ એની એન્ડોરન્સવાળા. એ આપણે આપણા બિન હથિયારધારી વગર હથિયારે આપણા સૈનિકોએ વગર હથિયારે ત્યાં અંદર ઘૂસી અને નિહત્થા હોવા છતાંય એના લગભગ 50 થી 100 સૈનિકોના જ્યારે કમર અને ગરદનો તોડી નાખી. તમે વિચાર કરો આપણી તાકાત કેટલી. એનાથી પણ ચાઇનીઝ સૈનિકો ખૂબ હતોત્સાહિત થઈ ગયા છે અને એમાંય પાછું હવે તો આપણે ત્યાં કમાન્ડો ઉતાર્યા છે. એટલે ચાઇનીઝના મનમાં ઓર ખોફ બેઠો કે ભાઈ જો એક સાદા સૈનિકો પણ આપણા કમરને ગરદન તોડી નાખતા હોય તો કમાન્ડો શું કરશે? બરાબર, ડેફિનેટલી એ એમનું મનોબળ હતોત્સાહિત કરવા વાળું અને એમનું આખું જે ડિસઅપોઇન્ટ થઈ ગયેલું સૈન્ય છે અને આમાં એ લોકો ખડતલ છે જ નહીં. આપણી ભારતીય આર્મી પહાડોના ઓપરેશનોમાં વિશ્વની નંબર 1 છે. વિશ્વની નંબર 1 ભારતીય સેના આપણી છે પહાડોમાં જે લડી શકે. ત્યારે ચાઇના લોકો તો એમાં દે આર નોટ કમ્ફર્ટેબલ ઇન ધેટ. એટલે એમની સાથે યુદ્ધ લડવું. અને બીજું ટેરેનની દ્રષ્ટિએ જોઈએ તો આપણો વી આર ઇન સુપર પાવર, વી આર ઇન સુપિરિયરિટી ઓવર ધેર. બરાબર. એટલે આપણે ચાઇનાને કોઈ પણ ભોગે આપણે દબાવી શકીએ એવી સ્થિતિમાં આજની તારીખે છીએ આપણે. ચોક્કસ. લલિતભાઈ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે ભારત અને ચાઇના વચ્ચે જે પ્રકારે ગલવાન ઘાટીમાં, લેહ લદ્દાખ પાસે આવેલી ગલવાન ઘાટીમાં જે તણાવ ચાલી રહ્યો છે અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ આજ સવારે 7 વાગે લેહ પહોંચી ગયા અને ત્યાંથી તેમણે સૈનિકો સાથે વાતચીત કરી, ત્યાંના સૈન્યની હોસલા વધાર્યો અને જે પ્રકારે ઘાયલ સૈનિકોને મળવા માટે પણ હોસ્પિટલમાં ગયા બપોરના સમયમાં અને એ લોકોને પણ ઉત્સાહિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલા પર કોઈ પણ પ્રકારનું નિવેદન કર્યા સિવાય
જે પ્રકારે વિપક્ષોએ સવાલોનો મારો ચલાવ્યો હતો અને ખાસ કરીને રાહુલ ગાંધીએ જે મારો ચલાવ્યો હતો એનો જવાબ આપી દીધો છે લેહમાં પહોંચીને, અને જે પ્રકારે લેહમાં ગયા અને ત્યાં આગળ પહોંચીને જે રીતે એમણે બધું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરીને પછી જે ત્યાં સંબોધન કર્યું એના ઉપરથી કહી શકાય કે ચાઇનાના રાષ્ટ્રપતિ ઝી જિનપિંગને પણ આ બાબતે જડબાતોડ જવાબ આપી દીધો છે કે સાવચેત રહેજો, અમે કોઈ કાચા પોચા નથી, આવનારા દિવસોમાં જો કંઈ ઝમકલું કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું, એવો એમણે એક આડકતરો સંદેશો આપ્યો એવું લાગે છે. દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.